લાવજો હોત તો સારું હતું. આ ડેરી બંધ થઈ જઈ. કહું જી લઈ આવ. હું કરવાનું કંટાળી ગયો છું. આજે કહું ચોખ્ખા જીનો શીરો બનાવીને ખાઉં પણ સેત ના ખાવાનો. ડેરી તો બંધ થઈ જાય. હાલ ગાડી મેલીને ગમવા ગયો છું. એટલી વાર થઈ તો ટાયર તો ગાયબ થઈ ગયું. હા મોનો ના મોનો આ શંભુજીના જમાઈ આવેલા છે. એરે આવે ને એટલે ગાડીનું હોય, બાઇકનું હોય, સાયકલનું હોય, ટાયર ઓટોમેટિક ગાયબ થઈ જાય છે. મારા શંભુજીના એ જવું પડશે. હા મારા જવું હતું બહાર અને હાલ ટાયર નહીં. કઈ રીતના ગાડી લઈને જવાનું? એના ઘેર જવા દે તારે પેલા. હા રાર થઈ ગઈ આ ગોમમાં. ઓને જમાઈ આવ્યો ને શંભુજીનો એ દાડા આખા ગોમમાં રાર પડી જાય. લે શંભુજી અને રાડ પડી ગમમાં કને બૂમ પડાઈ તમારા જમાઈ ને અને બૂમ પડાઈ અરે મારા બાઇક નું ટાયર આખું લઈને આવતા રે. તમને તો કેતા શરમ આપી જોવો. મોણા સ્વાય સ્વાય દેખાય છે. કદી આવ્યો છે વાકણ હમણાંથી સીધો ચોરી થાય ગમમાં ગમે તે થાય એટલે વય કેવા આપવાનું. અરે આયા વગર તો તાણી બીજો તો કોઈ લઈ ના જાય વણ વગર. એટલે નક્કી ખબર છે તમારે કઈ લઈ જાય એવું એરા જ લઈ ગયેલા. અમે વાયકણો આયા નહીં, ગોમમાં આયા નહીં, સમાચાર મળ્યા નહીં તો લઈ છે જ ના જ્યાં ગમે તે આટલામાં આયા તો હસી જ પણ ઈવણ વગર કોઈ આધાર ના બીજું કોઈ. અમે ગોમમાં ગમે તે લઈ જાય એવું થોડું હોય કે રેજ આયા હોય ટાયર જ્યું હોય ગોમવાની. એરે આવો ને એટલે જ ગોમમાં રાર હોય નકા ઓમ કોઈ રાર નહીં પડતી. તો આયા નહીં હોય કણો કીધું તો ખરા ટાયર જોયે તો ખોલી લેવાનું, ચોર પકડો પકડી લેવાનો, બાકી સીધે સીધું કહેવા ના આવતા. અમે નકા અમે કહેવા આવશો તો નકોમ પડશે. તમને કહી દીધું પહેલાથી. હું એ તાર જોઉં છું. કશો વાંધો નહીં. તમે તાર જોઈ લો ખોડી કાઢો ને પકડાઈએ જો. ના કીધી ગમો ગમે તેને ચોકર કોઈ કહેવા જો ગમો એટલે તમે ખરા જોયા વગર હોય કેવા બર કોઈ નહીં મીટિંગો રાખી. શંભુજી એટલે કોઈ હોય સભા નહીં ભરવાની આયા દાડા હોય. સભા નહીં ભરવા આવ્યો. તાલે તમારા જમાઈ ભૂપતોજી જે વાત છે. એટલે ભૂપતોજી હોય કોઈ હું ગીધામ લઈ નહીં પડતો કે વાગડી પકડાઈ નહીં ફરતો શેડી શેડી તે વકણ બિહારી રાખું. અમાર રાર વગર આજા પૂછવા આયા. એટલે ગામમાં ગમે તેની રાડ હોય એટલે વાયકણો ડખા આવે છે. અરે શંભુજી વરા સિવાય કાવતરો કરે કોણ? એટલે ગામમાં કોઈના જમાઈ જ નહીં. ના તમારો જમાઈ જ આ નાટક કરે એટલે છે. ખાવા પીવાનું હોય એટલે આખા ગામના જમાઈ દેખાય, ચોરી કરવાની હોય એટલે અરે એકલો જ દેખાય. તાને હાલ ગાડી મેલીને ગયો છું એટલી વારમાં ટાયર ગાયબ. અલ્યા પણ છેલ્લા ખંડમાં મેલો કે તારા ગાડીનું ટાયર લઈ ગયા. તાને મારા બાઇક નું ટાયર જતું રહ્યું. જોયું કોણ હોય બીજું? તાને ભૂપતોજી જ હોય. એટલે ના હોય તો તમે બધા ખરા ને ગામનો સાધન છેલ્લા ખંડમાં મેલવાનો રાખો એટલે ટાયર ખુલે તો ખબર પડે. અરે અમારું કઈ છેલ્લા ખંડમાં મેળવા પર તમારે ભૂપતોજી આવે ને એટલે ઘરમાં પૂરી નાખો. ભરવા ના દેશો ગમો. એટલે આયા છે કે ગામમાં દેખોણા છો? આયા જશે ના આવે એવું બને ટાયર ગાયબ તો. અને શંભુજી ભૂપતોજી નહીં આયા હોય તો 1 કલાક 1.5 કલાકમાં તો હશે જ. અલ્યા 1.5 કલાકમાં આવું કે ના આવું પણ માણસને જોવો તો પડે કે પકડવો તો પડે કે ટાયર કોણ ખોલા છે ગામમાં. એટલે આ અમે એવું બોલ્યા છે યાદ રાખજો તમે. કશો વાંધો નહીં આવશે ને તો જોઈ લેજો તમે. અરે જોવાનું તો સદકા કારણ કે ટાયર ગાયબ થયું છે. એટલે ટાયર ગાયબ થયું હોય તો એકણ બેહી રહેવાનું, બાકી સીધે સીધા કોઈના ઘેર કહેવા નહીં આવવાનું. અરે અમારે બીજો ત્રીજો કોણ હોય કે ના હોય તે તો ગાડી ઘરમાં મેલવાની રસ્તો તો પૂછાવો. તમારા જમાઈ બાપ ઘેર આયા છે. એટલે જો આ ત્રીજો આયો એ આવો જ કે પણ લોચા છે તમારો. એટલે લાવા તો તમે 3 જણા ભેગા થઈને તો નહીં આયા હોય કણો. શંભુજી એમને યાર ભાઈ ટેટકનું આગળનું ટાયર કાઢી ગયા છે યાર. અલ્યા પણ શેડવા મોકલો કે ઘેર હુકા બાયણામ ટેટકર પડી મેલો છો. 8 લાખનું સાધન હોય તો કોઈ બાયણામ ના પડી મેલવાનું હોય. શંભુજી કોમ ના હોય તો પડી મેલ. અલ્યા ગમે તેની કલ્ટી મારીએ અને કલ્ટી ના મારી હોત કોઈને અત્યારે ઘાર તો વાઢવાનું ચાલુ છે ને એટલે હું લોકોને હલડો કરી દઈએ. પણ કોમ હોય તો મેં કહેલા કે હાલ કોમ નહીં પટી ગયું છે. એટલે તમારો વાયકાલા ચોરી દેખાય છે, વાયકાલા ચોરી દેખાય છે. સિવાય બીજું કઈ કરો ચોરી. એટલે વાળા ઘેર સાધન લાયેલો છે તે વચ્ચે ટાયર લઈ જાય ત્યાં પર ત્યાં કણ સાયકલ નહીં હરખી. એ તો વેચી મારતા છે ભેગો કરીને. ઓવા એ તો કોઈ પૈસા ગણતા છે વેચી તાને એમનેમ ટાયર તો કોઈ તમે 3 જણા ખરા ને ગો વચ્ચે બેહો આવશે તો દેખાય. તમે તારી પૂછી લેજો ઓય કેવા ના આવતા અમે. અરે કોમ વચ્ચે નહીં હોય બેહું છે. આપણે નહીં કરું. એક જણ ચોકડી બેહો, એક ઓય અને પેલા નાકા બેહો.
તાર ખબર પડી હાથમાં જાય ટાયર હોય તો પકડવાના, ના હોય તો કશું નહીં. યો. પણ એ ભૂપ તો લઈને આવે એવો છે ટાયર એટલે તને થોડા કોઈ રસ્તા મેલીને આવશે. અને આ વેચીને આવશે રે રસ્તામાં ગમે તે સાધન વાળો નીકળે ને તો એના કોમનું જ હોય ટાયર, કોઈ પડી ના રહે રસ્તામાં. ના હોય તો તમે 3 જણા ખરા ને ગોમના બસ સ્ટેન્ડ બેહો. અરે શંભુજી, તમારા જમાઈ પોરે આયા તા ને ત્યાં ખા ગમનો 25 ટાયર વેચી અને દારૂ પી ગયા તા. અલે પોણની વાત તું નહીં કરો, નવા શરતી નવું ગો પોણની વાત ગોડી ગાલો અત્યારે ભાડ્યા. એટલે હું મફત આયો તો ટાયર. અલે પણ બસ સ્ટેન્ડ બેહો કે એસટી માની જેવા ઉતરે ને એવા તમે તારે એસટી ઉભી રહે ને એવા ફટ લઈને દરવાજો ખોલીને મારી પેસી દેજો. અમે હોવાનું નક્કી કઈ એસટી માં જ આવું છું. એટલે ના હોય તો ઘેર ગાડીઓ પડી છે તે ગાડી લઈને આવે. આપણે હેરજો નાકા 3 જણા ઉભા રહીએ આવશે તો ખરો જ ભૂપ તો એ ગમે તે શેરા થઈને આવે પણ આપણે ઓય જ રહેવું પડશે. ઓય જ આવશે. હા તે લઈ લેજો આવું તો તાણે. ઓય બેહો લે. ઓય બેહો તમે તાર. તમે તારા નહીં હો સુધી. તૈયાર પોહેટ દાડા બેહી રહો, મારું કોઈ જવાન નહીં હોય કણો. તાના આજે ટાયર લીધા કન જવાનું નહીં. શંભુજી, વખત તમારા મોલ છે ને બધો. કેમ વોક એટલે તાને પોર પછી ટાયર ચોરી લઈ ગયા. એ પૈસા તમે આલ્યા એના કદી ધોકા આલ્યા હોત ને તો બધું ભૂલી ગયા હોત. એ પૈસા શેમ આલ્યા હતા તમને ખબર છે? એ દાડા 25 ટાયર કાઢ્યો તો ને એટલે આખા ગામનો સાધન હતો અને આધા 3 જણાનો જ જોશે. એ દાડા ધોકા મેલો ને તો લોચા પડતા હતા, પૈસા આલી દેવા પડી. એ દાડા જેમ કે ગામમાં આબરૂ જાય એવો ધંધો ના કરાય. હા તે તઈ ન લીધો એ આબરૂ નહીં જતી. અમે 3 જણા આયા છો તે તો પૂછી લેજો આવી એ દાડા કે તો ભાડો એ દાડા અત્યારે શું મારા પૈસા લો, અમે 1 રૂપિયો ને મળવાનો કોઈ નહીં. હાલ જીવ છે એનું હોય મારા અલે જુએ તો ખોલી લેવાનું, કોઈ કણ કહેવાનું નહીં કે પૈસા હોય નહીં ખોલવાના. એ તો આખા ગામનું હતું એટલે આલ્યા હતા, અત્યારે કોઈ આખા ગામનું નહીં. શંભુજી, પૈસા તો તમારે આલવા જ પડશે ટાયર ના. એટલે ટાયર ના એટલે અત્યારે એટલે ટાયર જતું રહ્યું, કાલ નહીં આખું સાધન જતું રહે તો હું મારા હાલવાના? વ્યવહારની વાત છે કે તો એ તો લઈ લેવાના જેને ભાડો હોય ને. હમણાં આવશે હમણાં ભૂપ તો જોઈએ છીએ તાનામાં. હા તે આવે એટલે લઈ લેવાના. બોલે આગળ બેહી રહો, વધારાનો તાવડો ના કરતા હોય. તાવડો તો કરીએ છીએ. તારે? એ કહેવાનું છે કીએ અલે છીએ. ગામમાં દાંતેડું જાય તોય હોય આવો, ટાયર જોય તોય હોય આવો, ગાડીઓ તો કોકનું સારનું જતું રહ્યો તોય હોય આવો. એટલે હોય તો કઈ મારા બાપાની ફેક્ટરી છે? અરે ફેક્ટરી ના હોય તો કહેવાનું એટલે કેવું? ઉઠાવ્યા ના થાય હોય કણ. શંભુજી કારની સાફ પડી દે વાયકન જ આવું છો કન અરે સાફ પડી દેવે પણ એ તો ટાઈમ હોય. આટલી બધી હની સરી જાય છે. તારે બધા ઉઠાવ્યા હોય આવું આવી દો તો હવારે વેલા વેલા ના, કોકનો ના. દાડો ખરાબ કરવા. અરે હનો ખરાબ કરી નાખ્યો. લઈ જાવ તો કેવું એમ પર. અમો ઘેર પહોંચી ગયો છું અમો ચિંતા નહીં. આટલા બધા મહેમાન ચમ આવ્યા છે? મનો ના મનો આપણું સ્વાગત કરવા આવેલા છે. હા, લાવો લે કુવડિયા. રમણલાલ થારી બારી લાવો, આરતી ઉતારો. હા. થાળીએ લાવો ને હારે લાવો. જો જેપલા શંભુજી. જમાયા. તમે તાર કુટી લ્યો, જેને જે લેવાનું હોય લઈ લ્યો, બાકી હોય નહીં કયો. ડોળા કાઢે છે મારા ગામમાં કૂતરું મારા હમું જોતું નહીં. અરે મારું ટાયર ચો લઈ ગયો તું મારું બાઈક નો ટાયર વેચી માર્યું. તે પૈસા લાય તાણ છો જ્યાં પૈસા વપરાઈ ગયા. વપરી જાય એમ ચાલતું હશે મફત આવે મફત જો કીધું પૈસા તારે વાપરી નાખે. તું પૈસા લાય ને પૈસા ચોથી લાવું વપરાઈ ગયા. અરે શંભુજી પૈસા તમારે આલી દેવા પડશે. કોઈ નહીં આલા, તમે તારી ખબર નહીં ભૂપતાજી ને એ ભૂપતાજી. કિડની વેચે મારું ને તોય ખબર ના પડે. હા જોજો આ બોલે ફોન થકા નહીં. મારી ગાડીનું એક ટાયર કાઢી ગયા. એના પૈસા કોણ આપશે? તારે ગાડીનું ટાયર કાઢ્યું કે આખી ગાડી તો નહીં લઈ લીધી કે? અરે એ શરમ જેવું છે કે નહીં શરમ જેવું? ગાડીનું ટાયર વેચી માર્યું પૈસા વપરાઈ ગયા. એટલે તો હરખ હોય કે જમીને ગમો. અરે હનો હરક હોય. આબરૂ કાઢો છો આબરૂ. એ ભુક્તાજી ચૂપ. મારી વાત સાંભળો મારી વાત. બાઇકનું ટાયર કાઢ્યું ઠીક છે, ગાડીનું કાઢ્યું ઠીક છે, મારું ટ્રેક્ટરનું ટાયર જેમ કાઢ્યું કે પેલા ટ્રેક્ટરનું ટાયર જ કાઢ્યું કે ટ્રેક્ટર તો નહીં વેચી. શરમ આવતા કે નહીં આવતી? શરમ હાની હોય, ખાલી પૈસા આવે તે દારૂ પીધો. તમે તો આવો એટલે કે તમારી રારા જ હોય છે વાયકન ગમો. બસ તમને તો રારો જ લાગે છે. આ જમીન એટલો હરક ના હોય ગમો કે ટાયર વેચવાનો. અરે ભૂપતાજી, તમને લગી રહી શરમ જેવું આવે છે? આ ટાયર છો વેચવાનો આવે છે? આ પ્રેમથી કહેતા હોય કે લાવજો 500 રૂપિયા તો લોક ના લો. હાલ જ કઈ તો પોત વર્ષ પહેલા એ ટ્રાય મારે તો પણ ગામમાં કોઈને 10 રૂપિયા નતા લે ભૂપતાજી એટલે ચાલુ કર્યું છે. એટલે હાથમાંથી કોઈ ઝૂંટાઈ ના લેવાના હોય. ઝૂંટાઈ કરી દે, ચોરી જ કરી. આ પ્રેમથી માંગ્યા જોયું? પ્રેમથી ના લે ને ઈકન ચોરી તો કરવી જ પડે.
ગોમમાં ટાયર તો ટાયર પણ અમન કશું નહીં મેલું પેલા એમ કે છે અમારો ટાયર ચોકડ વેચાય કેજો પેલા અમે એ તો મને ખબર નથી મને દારૂ પીજો એટલે ભૂલી જાઉં એટલે વેચાય એ ખબર નહીં ખબર છે પણ લેવા તો ના જવાય કમ હું છે આ ઢોલ છણનાયા વાગે છે ઓભરાતો નહીં કોઈ અલે આવા ટોલ તો હું ઉનાળો આવ્યો શિયાળો આવ્યો તે વિવાનો ટાઈમ છે તે વાઘ કોઈ ટોકર ના ખખડ હું ટોકર ના ખકરો વિવામ તો ઢોલ જ વાગે કે થોડો કોઈ ટોકર વાગે આ તમારા કોને હોભળ્યું કે ના હોભળ્યું અલ્યા હોભળ્યું પણ તમે તારે એના પાનથી લઈ લ્યો મારા કોઈ હાલવાનું નહીં 1 રૂપિયો હું હાલવા તૈયાર નહીં તમારા જ હાલવા પર ચીકા બીજું કોઈ આપજે એ તો નહીં ના આયા છે એટલે પૈસા મનાલ્યા વેચીન પૈસા મનાલ્યા વેચીન કે શંભુજી એવું ના હોય જમે કણા છે અલ્યા એ વાત સાચી છે પણ પૈસા મનાલ્યા કિને વાપર્યા પણ તમે નહીં કહી શકતા એવો ને અમારે કશું કહેવા નહીં પેલો એને મારા પહેણ આપવા દો હમણાં આવશે એટલે ખબર પડશે આપણે ચાર શું પડ્યા છીએ એડવાન્સ કરો એડવાન્સ કરો સાહેબ કણા માર માગો ઓળખો મને થોડું માપમાં રહો દારૂડિયા વાદિયામાં હો માથાકૂટ કરવાની દારૂડિયા નહીં દારૂડિયો જ છે કે તાણ હું ચાલ્યા આ મરેલાને હું મારવાનો મરેલો છું તાને હું આવા જાઓ પેલા હું છે વાત કરો હોય કણ એટલે ગોમમાં આવીને આ બધો નાટક કરવાનો છે તે હું તો છે અરે નાટક જ કરવાનો ગોમ કનું બાપુ નું ગોમ છે એટલે તારા બાપાનું ગોમ છે હોય કણો વધારાની હોશિયારી કરે છે મારા બાપો હોય હગું કરી દે તો ગોમ કનું કહેવાય મારું કહેવાય કે તમારું કહેવાય એટલે આ ચોરીઓ કરવાની ગોમમાં આ લોકોના ઝઘડા મારા હોભરવાના તો તને જમાઈ વાય કણાઈને હું મજૂરી કરી વાત કરો છો તે એટલે મજૂરી કરતા જોરાવર નાટક આવા કરવાનો ગોમમાં આવી અરે મજૂરી કરી બીજા ના ભૂપત તમારે તો આરતી ઉતારવાની આરતી ઉતારી વાત કરો છો. પણ વરઘોડું એ કરવું પણ હારે ના તો હા, લેતા હા, જે તમારે તો પૂરું કરવાનું. લેતા આવા તો ઢોલ છણનાયા પીપળો બધો મંગાઈ દો અમે સમય થઈ ગયો છે વાર ઘોડાનો આવા તો ઘોડો ના લાવતા હાથી લાવતા હાથી ને લેતો હું ના હાથી મગાયો છે ખાલી ફૂલ જ લાવવાનો છે એવું છે હોવે. હા પેલો અમારે તોડી આવું એટલે તારા બાપાનો છે તે જણી વેણિયા વાળો ગામમાં બાપા હું કને પોકો છો બાપા જોજો આ માર નહીં માજી રહ્યો માર નહીં માજી રહ્યો લાજો. એટલે શું કરવા છે શું કરવા છે લોકોની ચોરીઓ કરવાની છે અડાડવાનું ને ધોકો અડાડવાનું નહીં એટલે અડાડવાનું નહીં એટલે એક મેલે તો બીજો મેલે આ બીજોય પડશે બીજોય પડશે આ હાલવાના છે કરેવાના પૈસા ટાયરવાના વાળી દો ભાઈ તો આ છેડી કદી ગોમમાં હોય પગ ના મિલતા નકા કુલડીઓ ખરી આ બે નવી નખાવી પડશે કશો વાંધો નહીં ટાટા વૈકાણો ખરા ને તમે પેલા નહીં આવતા રે પેલા ગોમના માણસ હોય આઈને મોકવાણ કરે છે તને ખબર જ પડે કે ભૂપતજી ગોમ ભૂખતાજીને શાળે ખબર પડે તાણે ખબર પડે મારા બાપાને કહી દો તાત્કાલિક લફ લઈને છૂટો લઈ આવ્યો. એટલે છૂટું લઈ લે એટલે છૂટું લઈ લે એટલે ખાલી ગોમમાં દેખો મારા એટલે ગોમમાં. દેખો આ હમણાં બૈડો તૂટી જશે દાણા ગુપ્તાજી તોડી નાખ્યા બૈણા તો પારો જુદો પીપળો જ વાગ્યો છે ઢોલ તો બાકી છે આ કીધું ના કા માર માજી રહ્યું બીજું કશું નહીં ગોમમાં દેખો એક વખત મારા હેડો ગાડી લઈને આવો તો આખી નાખી ગાડી ઉડાડી મેલો કોણ સોનું મોનું હેડવાનું કર આવો એક વખત આમાં દારૂડિયાવાદી કેટલો તાવડો કરવાનો કયો તમે રોજ ઉઠીને હોય આવી દો પણ આ માણસ કદી સુધરાયો ખરો ગમે તેટલા ધોકા મેલે કોઈ ફેર પડે એવો નહીં શંભુજી ના સુધર્યો અમે રહ્યા ભુજીવા પહેરવા જ ના દેવો અમે આવવાનું આ વખત આવે ને ગોમમાં તાણે ખબર છે તમે હોર રાખો નહીં ખાલી ગોમમાં આવે ને એટલે મને સમાચાર આલો કે ના સંભુજી હા. અમાર જે ટાયર કાઢી ગયા રે એનું શું થશે આમ ટાયર કાઢી જશે અને હોય મોન હોય બરાબર વધારે નહીં ખાલી 3 દાડા હા ખાઈ દો ના ખાઈ આલું નવો જો દિવસ ગાડી ફરી મેલવાની અરે નવો ના ખાઈ આલું છું કીધું તો ખરા કશો વાંધો નહીં અને અમે ગોમમાં છો દેખો ને કોઈ વસ્તુ જાય તો મને સમાચાર આલ દેવાના હા, હો એની ચિંતા ના કરતા બોલો આના લીધે તો મારા ગામમાં રહું કે શોખ જતું રહું પૂરેપૂરો ત્રાસ થઈ ગયો છે બોલો આ ગામમાં કેટલા જમાઈ છું કોઈનો જમાઈ ગામમાં ડખો નહીં કરતો છે બાર ડખો નહીં કરતો અને આ જોકે જલ્યું છે તે જાણે આયા તાણે ગામમાં ગમે તે જતું રહે એક વખત મોતો લઈ જાય એક વખત ટાયર લઈ જાય આ જોકે નાટક કરે છે આ વખત આબા જો ગામમાં જો દેખાવા જો બે કુલ્હાડીઓ તોડી નાખવી છે એ અડદ છે એવી રીતના આ માણસ એ જોવું છે મારે આપણે કે કોણ બોલે હગાન કોણ બોલે એટલે આવડી છે ખબર બેસી જાય છે પણ આ વખત આપવા દે કંટાળી જો જો આપને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.